सदानन्दाम्भोधिः स्मितरुचिरपुणेन्दुवदन प्रफुल्लाम्भोजन्म छदसदृशशोभाक्षियुगलः कृपापारावार श्रितसकलजीवातिसुखदो महान् श्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय च नमो नमः। ओम श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी, श्री ठाकुरजी महाराजनी, श्री हरिकृष्ण महाराजनी, श्री घनश्याम महाराज, श्री सद्गुरुदेवनी, श्री पांशो परमहंस की जय। बधा मुक्तों ने खूब भावथी जय स्वामिनारायण, जय स्वामिनारायण। पवित्र धनुर्मास चाले छे। महाराज रोज नवा नवा थाळ जमे छे। भक्तोनो जे भक्तिभाव होय ए भगवान स्वीकारे। अहीं आपने रोज भक्त चिंतामणी ग्रंथनी कथा करीए छे। सवारे 6:30 थी 6:45 7:15 सुधीने। भक्त चिंतामणी ग्रंथनी कथा चाले छे। प्रकरण 160 तेनी कड़ी आव्या था। आपने 30મી कड़ी सुधीने कथा जोई छे। आपने हवे आगळ जोईए। मूळ वात एम छे, श्रीजी महाराज हवे आलोकथी उदास थया छे। हवे पाछुं पोताना धाममां जवा माटे विचार करे छे। जे काम करवाना हता ए बधा काम थई गया छे। मारा अवतरणनो जे हेतु हतो ए पूरो थयो छे। हवे आ लोकमां रहेवानी कोई जरूर छे એટલે ચાલો હવે પાછા અક્ષરધામમાં જઈએ એવું મહારાજ વિચારે છે। મહારાજને ધામમાં જવું છે, પરંતુ ભગવાન કેવા છે? ભક્તવત્સલ છે। પોતાના પ્રેમી ભક્તો તેના પ્રેમના કારણે, હેતના કારણે જ ભગવાનનું આવવું હોય છે। તો પછી જે પ્રેમી ભક્તો હોય છે તેને મૂકીને જવું એ અઘરું તો છે જ। ભગવાન માટે પણ અઘરું છે અને ભક્તો માટે પણ અઘરું છે। કેમ કે ભક્ત અને ભગવાન બંને એક જ છે, અલગ નથી। એકબીજાને એવો પ્રેમનો નાતો એકબીજા વિના ચાલે નહીં। પણ તોય જ્યારે મનુષ્ય લીલા ભગવાન કરતા હોય ત્યારે અવતરણનો હેતુ પૂરો થાય પછી દેહ લીલા સંકેલી અને પોતાના ધામમાં જાય। એટલે મહારાજ પણ બધા કામ જ્યારે થઈ ગયા પછી મહારાજ અક્ષર ઓરડીમાં બેઠા છે ગઢપુર। અને પછી મહારાજ બધાને બોલાવે છે। ઈચ્છારામ, રામ પ્રતાપજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજ, રઘુવીરજી મહારાજ, સંતોમાં મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, શુકમુનિ, આનંદ સ્વામી આદિ મોટા મોટા જે સંતો એ બધાને પાસે બોલાવ્યા। મુકુંદ બ્રહ્મચારી, મૂળજી બ્રહ્મચારી, અખંડાનંદ વર્ણી એ બધા બ્રહ્મચારીઓને મહારાજે બોલાયા।
હરિભક્તોમાં દાદા ખાચર, શુરા ખાચર, સોમલા ખાચર, રતનજી, મિયાજી આદિ પાર્ષદો એ બધાને શ્રીજી મહારાજે પોતાની પાસે બોલાવ્યા. જીવબા, લાડુબા, રાજબા આદિક જે સ્ત્રી ભક્તો હતા એ બધા સ્ત્રી ભક્તોને પણ બોલાવ્યા. શ્રીજી મહારાજે અક્ષર ઓરડીમાં સભા કરી છે. આ બધા જે પ્રેમી ભક્તો, મહારાજની ઉંમર 49 વર્ષની થઈ ગઈ છે. મહારાજ ગઢપુરમાં છે. પોતાના ધામમાં જવાનું વિચારે છે. એટલે આ બધા જ સંતો, ભક્તો, હરિભક્તો, બાઈઓ એ બધાને બોલાવી શ્રીજી મહારાજ પોતાના હૃદયનો અભિપ્રાય, પોતાની વાત કરે છે. અને શું વાત કરે છે એ આજે આપણે સાંભળવાની છે. તમે સાંભળજો સર્વે જન રે, જેહ અર્થે ધર્યું તુમે તન રે, તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. મહારાજે વાત ઉપાડી છે. હવે મહારાજ બીમાર રહેતા હતા. 49 વર્ષની ઉંમર થઈ ને, અને એ પહેલા પણ મહારાજે ઘણી વાર સંતો હરિભક્તોને કીધું હતું કે હવે હું દેહલીલા સંકલિન ધામમાં જઉં છું. અને આજે અચાનક બધાને બોલાવ્યા છે. મહારાજ અક્ષરહોરડીમાં છે. થોડી બીમાર શરીર અવસ્થા છે, થોડું વાતાવરણ પણ ગંભીર છે. અને એમાંય આ બધા સંતો ભક્તો જ્યારે પોતાની સામે આવીને બેઠા છે ત્યારે શ્રીજી મહારાજે પોતાનું કહેવું છે એ પોતે પોતાનું મોઢું ઉઘાડ્યું, જીભ ચાલુ કરી અને મહારાજ બોલવાનું ચાલુ કર્યું. અને બોલવાનું ચાલુ કર્યું તો એ કેવું કર્યું જુઓ તમે. મહારાજ જાણે કે નિર્દય થઈ ગયા હોય ને એવું લાગે છે. આજે દયા ભાવનાએ મહારાજ ત્યાગ કરી દીધો એવું લાગે છે. મહારાજ કે સાંભળો, તમે સાંભળજો સર્વે જન રે, જેહ અર્થે ધર્યું તુમે તન રે. ધીમે ધીમે ગાડી આગળ વધારવાની હોય ને, સીધું તો એવું કહેવાય નહીં કે હું જઉં છું. એટલે પેલા ધીમે રહીને વાત ઉપાડે છે. સંતો, મુક્તો બધા સાંભળો, મેં જે માટે આવ્યો હતો, પ્રેમી ભક્તોની સાથે રહેવું, એ બધું કામ કરવું, મંદિરો બાંધવા, સાધુ બનાવવા, હરિભક્તો બનાવવા, એકાંતિક ભાઈઓ બનાવવા, એકાંતિક સમાજ તૈયાર કરવો, શાસ્ત્રો લખવા, મંદિરો કરવા, આ બધા જે કામો હતા એ મારે અવતાર ધરવાનું નિમિત્ત હતું. આ બધા કામો, એ બધા કામ હવે મેં કરી લીધા છે. જો કેટલી લીલાઓ બધી કરી, ઉત્સવ સમયા, રંગોત્સવ કર્યા, શાકોત્સવ કર્યા, ફૂલદોલોત્સવ કર્યા, બધા હરિભક્તો ભાઈઓ બહેનો. અરે સ્ત્રીઓની ઈચ્છા થાય કે ભગવાન અમારી સાથે રાસ લેવા આવે તો ભગવાને ચણિયા ચોળી પણ પહેરી લીધી. બોલો, ભગવાન છે. ભક્તોને એવી ઈચ્છા થઈ કે ભગવાન અમારે શાક બનાવીને જમાડે, શ્રીજી મહારાજ શાક એ રસોઈયાનું રૂપ ધારણ કરી લીધું. ભક્તોની ઈચ્છા થઈ કે ભગવાન અમારા ઉપર પિચકારી નાખે તો ભગવાને રંગ રમાડી દીધા. ભક્તોની ઈચ્છા થઈ કે ભગવાન અમને ઉપદેશ આપે તો ભગવાન ઉપદેષ્ટા બની ગયા, વચનામૃતનું પાન કરાવ્યું. જો એટલે મહારાજ કહે છે કે જે અર્થે મારું અવતારણ કારણ હતું એ બધું મેં કર્યું. તમને પણ લાલ લડાયા. સંતો ભક્તો બધા સાંભળો, જે અર્થે મારું શરીર હતું એ બધું કામ મેં કરી લીધું. તમે સાંભળજો સર્વે જન રે. મહારાજ વારે વારે કહે છે સાંભળો. હા, હવે તમે ધ્યાન આ બાજુ આપો. મહારાજની 49 વર્ષની ઉંમર થઈ ગઈ છે. મહારાજ હવે જવાનું વિચારે છે. સભા ભરાય છે, બધા ઉદાસ છે, થોડું ગમગીન વાતાવરણ છે. મહારાજ શું કહે છે હમણાં? આમ અચાનક કેમ બોલાયા મહારાજે? મહારાજ વારે ઘડી કહે છે સાંભળો. હવે તમે સાંભળો. તમે સાંભળજો સર્વે જન રે, જેહ અર્થે ધાર્યું તુમે તન રે,
તે કર્યું મેં સર્વે કારજ રે, કરવા કેડે રાખ્યું નથી રજ રે. જે કરવાનું હતું બધું મેં કરી લીધું છે, હવે કઈ કરવાનું બાકી રાખ્યું? રજ જેટલું પણ. સ્વામી લખે છે એક રજ જેટલું પણ, રંચ જેટલું પણ થોડું પણ કામ કરવાનું બાકી રાખ્યું. કલ્યાણ માટે જે જે જરૂરિયાતો છે એ બધી જરૂરિયાતો મેં આ 49 વર્ષ આ પૃથ્વી પર રહ્યો, છપૈયામાં મારું પ્રાગટ્ય થયું, 21 વર્ષની ઉંમરે 18 વર્ષની ઉંમરે હું લોજમાં આવ્યો અને 21 વર્ષની ઉંમરે ગાદીએ બેઠો રામાનંદ સ્વામીની. ત્યાર પછી 30 વર્ષ સુધીને સતત મેં સત્સંગમાં વિચરણ કર્યું છે. ગામડે ગામડે ફર્યો છું, હરિભક્તોના ઘરે ઘરે ગયો છું, બધાને હિત પ્રેમ આપ્યા છે. 49 વર્ષ હવે મારા થયા છે. જે કરવાનું હતું બધું મેં કરી લીધું છે, કઈ બાકી જ નથી રાખ્યું. સાંભળો તમે બધા. હવે જાઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. કહેવાનું હતું તે કહી દીધું. રાજી રહેવું રોવું નહીં વાસે રે, કેડે કરવો નહીં કંકાસ રે. જો તો ખરા મહારાજ કેટલા નિર્દય થઈ ગયા છે. હવે મહારાજ કે હવે હું મારા ધામમાં જઈશ, હવે મારે રહેવું નથી. આ બધા સંતો ભક્તો મુક્તો બેઠા હતા, લાડુબા જીવુભાઈ બેઠા હતા, ત્યાં મુક્તાનંદ સ્વામી ગોપાલ સ્વામી બેઠા હતા, દાદા ખાચર સુધા ખાચર બેઠા હતા, ગુરુજી બ્રહ્મચારી બેઠા હતા. આ બધા ભક્તો એવા હતા કે 1 મિનિટ માટે જો ભગવાનના દર્શન ના થાય ને તો આકડા બાકડા થઈ જતા. ભગવાન સિવાય બીજો ગાઢ સંકલ્પ થાય થતો જ નહીં. જોકે ક્યારેક કઈ બીજી પ્રવૃત્તિમાં પડી ગયા હોય તોય ક્યારે ભગવાનના દર્શન કરી એમ આકડા બાકડા થતા. અરે મહારાજ ગઢપુરથી રામનવમીનો ઉત્સવ કરવા માટે વડતાલ લાવવાના હતા, તો લાડુબા જીવબાએ માનકીની ઘોડીની વૃત્તિ બાંધી લીધી. બોલો, જવા શેના દઈએ તમને? ગઢપુરમાં રહેવાનું છે. જે મહારાજ એક દિવસ માટે બહાર જતા હોય તો એ લોકોને એ હરિભક્તોને ગમતું નહીં, એ ભગવાન આજે સદાને માટે જવાની વાત કરે છે. બોલો, ક્યાંથી ગમે? થોડોક સમય પણ મહારાજ દૂર થયા હોય તો વિરહ અને સંતાપ થતો હતો એમને. આ મહારાજ આજે સદાને માટે કે હું જવાનો છું, હવે મારે આવું રહેવું નથી, આ લોક છોડું છું, તમને બધાને છોડીને જવું, એ વાત કરે છે. હવે જાઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. શીખ આપી, શિખામણ આપી. તમે બધા મોટેરાઓ છો, તમે બધાએ મને સેવ્યો છે, મને જાણ્યો છે, મને ઓળખ્યો છે, તો મેં તમને જે જે વસ્તુઓ શીખવાડી છે, મેં તમને જે જે વસ્તુઓ બોધપાઠ આપ્યા છે, હવે મારા ગયા પછી તમે બધા જ આધાર છો, સંપ્રદાયના મોટેરાના આગેવાન છો, એટલે તમારા બધાએ આ સંપ્રદાયને બહુ રૂઢી રીતે ચલાવવાનો છે. મારા ગયા પછી મેં તમને જે જે શીખ્યું છે, એકાંતિક ધર્મની વાતો કરી છે, એ બધી વાતો તમારે પોતે તો રાખવાની જ છે, પણ બીજા બધાને પણ શીખવાડવાની છે. બીજી વસ્તુ સાંભળો, રાજી રહેવું. તમે રાજી રહેજો. રાજી રે. મહારાજ કહે છે હાથ જોડીને સંત ભક્તોને, તમે રાજી રહેજો, હવે મારે જવું છે. કેમ રાજીપો આપો? બોલો દાદા, બહુ અઘરું છે. જે ભગવાન, જો આપણા નંદ સંતોએ શું લખ્યું, મુક્તાનંદ સ્વામી લખ્યું, દેહડી જાય પણ નેહ નવ છૂટજો, એવર આપજો નાથ મુજને. દેહડી જાય, ભગવાન મારું શરીર છૂટી જાય તો ભલે છૂટી જાય, પણ તમારામાં પ્રેમ ઓછો ના થાય, તમે મારાથી દૂર ના થાવ, એવું વરદાન આપજો. મુક્તાનંદ સ્વામી આવું લખે છે. પ્રેમાનંદ સ્વામી લખે છે, પીવડો જો હસીને ન બોલાવે તો શણગાર સર્વે ડેરો. કોઈ સ્ત્રી હોય, બરાબર છે, શણગાર સજી ધજીને તૈયાર થઈ ગઈ હોય, અને પછી એના પતિ હોય, હસીને બોલાવે પણ નહીં, હસીને એને સામે જોવે પણ નહીં, તો એ સ્ત્રીના શણગાર શું કામના? કઈ કામના નહીં ને. તો પ્રેમાનંદ સ્વામી પણ આવું લખે છે કે પીવડો જો હસીને ન બોલાવે, ભગવાન જો હસીને વાત ન કરે,
સામે જોવે નહીં, દૂર થઈ જાય, તો આ શરીરનું, શણગારનું એ રહેવાનું કામ શું? આ સંતોનો પ્રેમ હતો. અરે મહારાજને તો ખબર જ હતી કે આ બ્રહ્માનંદ સ્વામી હશે ને તો ત્યાં સુધી હું મારું શરીર છોડી નહીં શકું. તો બ્રહ્માનંદ સ્વામીને તો યુક્તિ કરીને કાઢી મૂકવા પડ્યા કે સ્વામી તમે મૂડી જાઓ. હા, જુનાગઢનું મંદિર ચાલતું હતું ને? હા, જુનાગઢનું મંદિરનું કામ ચાલતું હતું. સ્વામી તમે જાઓ, મંદિરનું કામ અધૂરું છે, પૂરું કરો. કેમ કે ખબર હતી આ બ્રહ્માનંદ સ્વામી જ્યાં સુધી હશે ત્યાં સુધી મારું શરીર હું છોડી શકીશ નહીં. તે મોકલી દીધા, તમે જાઓ. મહારાજ કહે છે રાજી રહેજો તમે બધા, મારું કામ બધું મેં પૂરું કરી લીધું છે. બીજું રડતા નહીં. જેમ કે ખબર હતી આ બધા મારા પ્રેમી ભક્તો છે. રાજી રહેજો, રડતા નહીં, આમ કહીને રડાવવા માંગે છે ભગવાન. જવાની વાત કરે છે ને, એટલે રોવું નહીં વાંસે રે, કેડે કરવો નહીં કંકાશ રે. જેમ દુનિયાના લોકો મરી જાય અને રો કકડ કરે એવું તમે મારી વાંસે કરતા નહીં. કેમ ના કરાય ભાઈ? તમે વાત જ એવી કરો છો, ભગવાન જવાની વાત કરો છો, છોડીને જવાની વાત કરો છો, તમે ક્યારે રડતા નહીં? શું એ સંતો ભક્તો બધા અમે નિષ્ઠુર છે કે તમે જાઓ રડીએ નહીં? રડવું જ પડે ને ભાઈ, રડવું આવી જ જાય. છોડીને જવાની વાત કરે છે ને ભગવાન, સદાને માટે છોડીને જવાની વાત કરે છે. આધાર, ઉદ્ધાર, જીવન, પ્રાણ ભગવાન હતા. मेरे तो तुम जीवन बाल मुकुंदा, मेरे तो तुम जीवन बाल मुकुंदा. જો સંતોએ લખ્યું જીવન હતા. ભગવાન તમે જીવન છો ને, હવે જીવન જતું રહે, ઓક્સિજન જતું રહે, અન્ન જતું રહે, કે રીતના જીવાય? નો આધારા મૂકીને જતા રહે, કેમ રડવું ના આવે? રડવું આવે જ ને. પણ ભગવાન કહે છે તમે રડતા નહીં. એ સંતોનું જીવન એવું હતું ને, નાવ કે કાગ કી ગતિ ભઈ મેરી. ચારે બાજુ સમુદ્ર ખારો ખારો લાગતો હતો. એક ભગવાન, સંસાર ખારો લાગતો હતો, દુનિયા ખારી ખોટી લાગતી હતી નહીં, થઈ જ ગઈ હતી એમને તો. ભગવાન સિવાય બીજો કોઈ આધાર નહોતો. એટલે એ તો રડવાના. શ્રીજી મહારાજ ગમે એટલી વાત કરે ને તો એ રડવાના. પણ મહારાજ આશ્વાસન આપે છે હું જવાનો છું. હવે જાઈશ હું ધામ મારે રે, માટે શીખ આપવી તમારે રે. રાજી રહેવું, રોવું નહીં વાસે રે, કેડે કરવો નહીં કંકાસ રે. એવું વ્રજ જેવું એ વચન રે, સુની વ્યાકુળ થયા સહુ જન રે. પામી મૂર્છા પડ્યા ભોમ રે, તનની ન રહી કેને ફોમ રે. લ્યો, જેવું શ્રીજી મહારાજે અક્ષરોડીમાં બધા હરિભક્તોની આગળ, સંતો ભાઈઓની આગળ વાત કરીને કે હું જવાનો છું, રડતા નહીં, અને ત્યાં તો બધા રડવાનું ચાલુ કર્યું. હા, મૂર્છિત થઈ ગયા. વ્રજ જેવું વચન, ભાલા જેવું વચન. કોઈ જાણે કે છાતીમાં ભાલો માર્યો હોય ને એવું લાગ્યું સંતો હરિભક્તોને. આ શું? જાણે કે વીજળી પડી હોય. છોડીને જવાની વાત કેવી રીતના ભગવાન છૂટે? ભગવાન ના છૂટે ને ભાઈ. ભગવાનથી દૂર જવાનું પોસાય નહીં, ભગવાનથી દૂર રહેવાનું પોસાય નહીં. જો બધા વ્યાકુળ થઈ ગયા, મૂર્છા આવી, કેટલાક તો પડી ગયા ત્યાં શરીર, ત્યાં જ બેભાન થઈ ગયા, પડી ગયા. બેઠા હતા ત્યાં જ બેભાન થઈ ગયા. વીજળીના કડાકા થયા. દુઃખ 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 દુઃખ, વ્યાકુળ વ્યાકુળ વ્યાકુળ, ઉદાસી થઈ ગઈ. કોઈ નાતનાના પ્રાણને નાડી રે, કોઈ રૂએ છે રાડ્યું પાડી રે. રડતા નહીં પણ તો રાડ્યું પાડીને રડવાનું ચાલુ કર્યું. રડાય જ ને ભાઈ. તમે જુઓ આ સંતો ભક્તોને કેવો પ્રેમ હતો ખબર? પેલું વાછરડું હોય ને, ગાય સાથે કેવો પ્રેમ હોય. આખો દિવસ માં ચરવા ગઈ હોય, ગૌ માતા
અને હાંજે જેવી આવતી જોવે માયને તો પેલું વાછરડું કેવું ભાંભરે અને કિલો તોડાવવા માટે ધંપાછાડા કરે, એમ શ્રીજી મહારાજને જોવે ને તો આ સંતો ભક્તો બધા એવા હતા કે રહી નહોતા શકતા. અરે શ્રીજી મહારાજ રાતે 2 વાગ્યા સુધી વાતો કરતા હોય, 3 વાગ્યા સુધી વાતો કરતા હોય ને તો એ વાતો સાંભળવા માટે સામે ને સામે બેઠા રહેતા. કેટલાક તો સૂતા જ નહીં. અરે શ્રીજી મહારાજ અક્ષર ઓરડીમાં સૂઈ ગયા હોય ઘણી વખત તો અક્ષર ઓરડીની આજુબાજુમાં સંતો ભક્તો બેઠા બેઠા આખી રાત ભજન કરતા કે મારો નાથ અંદર પડેલો છે, હમણાં જાગીને બહાર આવશે. ક્યારેક તો બારીઓમાંથી જોઈ લેતા ભગવાન સૂતા છે, સૂતાલા દર્શન કરતા. મહારાજ જમતા હોય તો હરિભક્તો સંતો આવીને બેસી જતા. મહારાજ ચાલતા હોય ને તો જોડે જોડે ચાલવા લાગતા. મૂળજી બ્રહ્મચારી, જો મૂળજી બ્રહ્મચારી પણ ત્યાં બેઠા છે. મહારાજને તરસ લાગે તરત પાણી લઈને હાજર થતા. મહારાજ માટે રોજ નવા નવા થાળ બનાવતા, મહારાજને વાઘા પહેરાવતા. અને મહારાજ આજે નિષ્ઠુર થઈ ગયા કે છે કે તમને બધાને છોડીને જવાનો છું. મુક્તાનંદ સ્વામી પડખે ને પડખે રહેતા, ગોપાલ સ્વામી જોડે ને જોડે રહેતા. લાડુબા જીવબા મહારાજ માટે રોજ નવા નવા થાળ રસોઈ બનાવીને મોકલતા. કોને જમાડવા? પછી મહારાજ તમે જતા રહો પછી અમારે, બરાબર ને? એટલે આ વજ્ર જેવું વચન. મહારાજ નિષ્ઠુર થઈ ગયા, જાણે કે આજે કઠોર થઈ ગયા. હવે જવું છે, બસ મને રજા આપો, તમે રાજી રહેજો. રડવા લાગ્યા બધા, રાયડો પાડી પાડીને રડવા લાગ્યા. કોઈના તનાના પ્રાણને નાડી રે ખેંચાવા લાગ્યા. કેની આંખમાં પડ્યા રુધિર રે, ચાલ્યા સહુને નયને નીર રે. આંખમાંથી પાણી પડવા લાગ્યા એવું નહીં, રુધિર વહેવા લાગ્યું. કેટલાકની આંખમાંથી લોહીના ટસ્યા આવી ગયા. કેવું પ્રેમ હશે, તમે વિચારો તો ખરા ભગવાન સાથે આ સંતો ભક્તો મુક્તોને. આંખમાંથી લોહી પડવા લાગ્યું, પાણી પડવા લાગ્યું. આ વીર છે, સાચી ભક્તિ છે. ભગવાન વિના ના જીવી શકાય, ભગવાન વિના ના રહી શકાય. એ સાચો ભક્ત છે, એ સાચો સાધુ છે, એ સાચો હરિભગત છે. આપની કોઈ સાચી મૂડી હોય, સાચું ધન હોય તો એ ભગવાનમાં પ્રેમ છે, ભગવાનમાં લગાવ છે. ભગવાન વિના આપણે નથી રહી શકતા. એ ખરેખર ભક્તપણું છે. માળા કરીએ એ હાથમાં ફરે. સાચો ભગત કેવો હોય, સાચો સાધુ કેવો હોય, સાચો હરિભગત કેવો હોય, એના 24/24 કલાક એની ઊંઘ પણ ભગવાનમય હોય, એનું ચાલવું ભગવાનમય હોય, એનું જીવન ભગવાનમય હોય, એનું જોવું, એનું બોલવું, એનું ખાવું, એનું પીવું, તમામ ક્રિયાઓ ભગવાનમય હોય. ભગવાનને ભૂલીને કોઈ ક્રિયા ના કરે એને ભગત કહેવાય, એને સાધુ કહેવાય. હા, અને એમાંય બધાય ગુણોની શિરમોડ કોઈ હોય તો એ આ છે, ભગવાનમાં પ્રેમ, ભગવાનમાં સ્નેહ, કે ભગવાન વિના ના રહી શકાય. પેલી વાત કરી હતી ને કાલે, 2 પ્રકારના ભક્તો, દેડકા જેવા ને માછલી જેવા. માછલી પાણી વિના ના રહી શકે, એને દૂધમાં નાખો તોય ના રહી શકે, છાશમાં નાખો ને ઘીમાં નાખો તોય ના રહી શકે, પાણી સિવાય ના રહી શકે. ને દેડકો તો જમીનમાં ચાલે ને કીચડમાં જાય ને બધે ફરે, પાણીમાં ચાલે, જે આપો તે. એમ માછલી જેવા જે ભગત હોય એ ભગવાન વિના ના રહી શકે. અવ્યભિચારીની ભક્તિ કહેવાય ને શાસ્ત્રીય ભાષામાં. ભગવાન છે બીજે કોઈ જગ્યાએ મન ના જાય. ને ભગવાન આપના પાસે એ જ માંગે છે કે તું તારું મને મન આપ. મયર પિત મનો બુદ્ધિ મન મના ભવ મદ ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, ગીતામાં લખ્યું. તો તારું મન, વસ્તુ પદાર્થો આપણે આપીશું જ, આપવાના છે. ભગવાનને પ્રેમ હોય તો ગમે જ છે. ભગવાનને આપણે સોનાના મંદિરો બનાવી દઈએ, અરે ભાત ભાતના થાળ બનાવી દઈએ, કેટલી વસ્તુ આપીએ, ધન દોલત આપીએ, અરે આખું શરીર પણ આપી દઈએ. અમે ત્યાગી છે, આખું શરીર બધું આપી દીધું ભગવાનને, બધું જ આપી દીધું. પણ મન અમારું સંસારમાં રહેતું હોય તો શું મતલબ છે? કઈ મતલબ. ભગવાન આપનું મન માંગે છે, આપનો જીવ માંગે છે. ભગવાન કહે છે મારે કાંઈ નથી જોઈતું, મારી પાસે બધું જ છે. તું સોનું આપે, મારી પાસે સોનાના મહેલો છે. તો થાળ હું ધરાવે? મારી પાસે રમા રાધા, મારા અક્ષરધામમાં મારી જે બધા સેવકો છે મને રોજ અન્નકૂટ બનાવીને જમાડે છે. ભગવાન આપનું મન માંગે છે, આપનું જીવન માંગે છે, આપનો આત્મા માંગે છે, અને ભગવાનને આપવાનો છે. મેં કીધું ને, માળાએ થાય
નિત્ય નિયમ પણ થાય, દાન દક્ષિણા પણ થાય, સેવા પણ થાય, પણ આ બધું કર્યા પછી પણ કરવાનું એટલું છે કે ભગવાનમાં હેતપ્રીત થઈ જાય તો કામ બેડો પાર. બાકી આ બધું તો શરીર થયા જ કરવાનું છે, અને આ બધું કર્યા પછી એનું ફળ એ છે કે ભગવાનમાં આવો લગાવ કે ભગવાનનો વિરહ થાય ત્યારે આંસુડા પડવા લાગે. તમે જુઓ ને, ટ્રાફિકમાં આપણે હલવાઈ ગયા હોય તો એ ક્યારે છૂટશું, ક્યારે છૂટશું, ક્યારે છૂટશું એવું થાય કે નહીં થતું? ભાઈ ક્યારે ટ્રાફિક ઓછો થાય? તો આ સંસારમાં હલવાઈ ગયા છે તો એ આપણને ક્યારેય ઈચ્છા નથી થતી કે ભાઈ ક્યારે છૂટશું. એ ફસાઈ ગયા છે, અકળામણ નથી થતી ને, તો હજુ તો સંસાર ગમે છે આપણને. ચોખ્ખી જ વસ્તુ છે ને ભાઈ, હજુ ભગવાનમાં એટલું હિતપ્રીત ક્યાં થયું છે? બીજી વસ્તુ, ઘરમાં પૈસા ખૂટી ગયા હોય, ગીજામાં પૈસા ખૂટી ગયા હોય તો અકળામણ થવા લાગે કે ભાઈ આ પૈસા ખૂટી ગયા, હવે કરશું શું? એવી અકળામણ ભગવાન ના યાદ આવે ત્યારે થાય છે? નથી થતી ને. તો જો પૈસા જેટલો ભગવાનને ક્યાં કિંમતી ગણ્યા છે આપણે? ભગવાન તો પૈસા કરતા મહાકિંમતી છે ને. કોઈની સાથે લગાવ હિતપ્રીત હોય ને આપણી સામે ના જોવે, બોલે નહીં, તો હૃદયમાં કેવી પીડા થાય, કેમ જોતો નહીં હોય, કેમ બોલતો નહીં હોય, કેમ હું થઈ ગયો છે? તો એવું વિરહ ભગવાનનો આપણે થાય છે. તો ત્યાં સુધી આપણે ભગવાનના ભગત અધૂરા છીએ, કોઈ પણ હોય, સમજો ને. આ બધા ભક્તો મુક્તોની સ્થિતિ તમે જુઓ, આંખમાંથી આંસુડા પડવા લાગ્યા, આંખમાંથી પાણી પડવા લાગ્યા. ભગવાન જવાની વાત કરે છે, છોડીને જવાની વાત કરે છે. કોઈના તનના પ્રાણીને નાડ, કોઈના તનના પ્રાણને નાડી રે, કોઈ રૂવે છે રાડ્યું પાડી રે, કેની આંખમાં પડ્યા રુધિર રે, ચાલ્યા સૌને નયને નીરહ રે. કરે વિલાપ કલ્પાંત કઈ રે, કહે અમને ચાલો ભેડા લઈ રે. અરે બધા રોકકડ કરવા લાગ્યા, વિલાપ કરવા લાગ્યા, અને સંતો ભક્તો મુક્તો કહેવા લાગ્યા કે મહારાજ તમે ક્યાં જવાની વાત કરો છો? તમે જાઓ ને તો અમે કઈ રહેવાના નથી, અમને પણ તમારી જોડે લઈ જાઓ, અમે રહીશું નહીં, અમને પણ તમારી ભેળા લઈ જાઓ. તમારે જવું હોય તો જાઓ, પણ અમને રાખશો, તમારા વિના અમે રહી નહીં શકીએ, તો તમારી ભેળા અમને પણ લઈ જાઓ. પેલો ઘરમાં નાનકડો છોકરો હોય ને, ઘરના છોકરા નાના હોય ને, ખબર, ઘરના છોકરા એવા હોય નાના, તે એની મમ્મી વિના રહી જ ના શકે. એની મમ્મીનો પાલો છોડીને નાખે. મમ્મી નાવા જાય તો ત્યાં જાય, મમ્મી મામાને ઘર જાય તો ત્યાં જાય, જ્યાં જાય મમ્મીની પાછળ મમ્મી 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 કરતો. છોટો મૂકે તો રોકકડ કરે, એને મમ્મી પછી જોડે લઈ જવું પડે, જોડે જોડે રાખવો પડે. એવા છોકરા હોય ઘરના હિતપ્રીત વાળા, કે મમ્મી વિના ના ચાલે. તો આ સંતો ભક્તો પણ એવું જ કહે છે, આજે બાળક જેવો બની ગયા કે ભગવાન તમે જ્યાં જાઓ ત્યાં અમે તમારે જોડે લઈ જાઓ, તમારો કેડો મૂકશું નહીં અમે, તમે જવાની છોડવાની તો વાત જ ના કરશો. કરે વિલાપ કલ્પાંત કઈ રે, કહે અમને ચાલો ભેડા લઈ રે, કહે તમ વિના કેમ રહેવાય રે, પડ ઘડી દિન કેમ જાય રે. ભગવાન તમે જવાની વાત કરો છો, તમારા વિના મારાથી રહેવાશે નહીં, તમારી ભેડા રાખો, તમારી ભેડા ને ભેડા રહીશું તો જ અમે જીવી શકશું, તમારાથી દૂર જઈશું તમે જીવી નહીં શકશું. તમારા વિના રહેવાશે કેમ, તમારા વિના જીવાશે કેમ? પડ ઘડી ક્ષણ પણ ના રહેવાય. બોલો. ગુનાતાન સ્વામી એક દિવસ મારા ધામમાં ગયા ત્યાર પછીની વાત છે. તો ગુનાતાન સ્વામી ચાલતા 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 ખેતરમાંથી પસાર થતા હતા. એવામાં એક ખેતર આવ્યું, એમાં પેલો ઢાળિયો હોય, પાણીનો ઢાળિયો. તો એ પાણીનો ઢાળિયો હોય, પાણી જતું હોય તો એની બાજુમાં કૂનું કૂનું લીલું લીલું ઘાસ ઉગ્યું હોય. તો સ્વામી ચાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરતા કરતા જતા હતા. એ કૂનું 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 ઘાસ પવનની લહેરકી આવતું હતું, ઝૂમતું હતું, પાણી જતું હતું, પવનની લહેરકી આવતું ઝૂમતું હતું. અને ગુનાતાન સ્વામી આમ કહીને જોયું, અરે આ ઘાસ એ કેવું ઝૂમે છે, જો એને પાણીનો આધાર છે, એટલે ને પાણી એને મળ્યું છે એટલે એ જીવી શકે છે, એ ઝૂમી શકે છે, નાચી શકે છે. તો મારો આધાર મહારાજ તો વયા ગયા,
વિચાર આવ્યો, હું કોના આધારે જીવું છું, હું કોના આધારે ફરું છું, અને ત્યાં ત્યાં ઢળી પડ્યા. બોલો, મૂર્છા આવી ગઈ. કેમ રહેવાય? કેવો પ્રેમ હશે. મહારાજે ત્યાં પ્રગટ થઈને દર્શન આપવા પડ્યા કે હું ગયો નથી, તમારી સાથે છું. પણ એવું કે આ દુનિયા બધી જીવે છે, એને કોઈકને કોઈકનો આધાર છે, બરાબર, એટલે જીવી જાય છે. તો આપનો આધાર તો ભગવાન છે, એના આધારે આપણે કેમ જીવી શકીએ, એના આધારે રહી કેમ શકીએ? આ બધા સંતો ભક્તો એવું કહે છે, મહારાજ તમે જવાની વાત ના કરશો ને જાઓ તો ભેળા લઈ જજો, તમારી વિના અમે રહી શકીએ નહીં. હાય હાય મન ખોહ રામ રે, તમ વિના રહીએ આને ઠામ રે. અન્ન વસ્ત્ર જડ ઝેર થાય રે, તમ વિના અમે ન રેવાય રે. ભગવાન તમે છોડીને જતા રહો તો મનખો હરામ, અમારા મનુષ્ય જન્મ કઈ કામનો નહીં. ખાવાનું હરામ છે, પીવાનું હરામ છે, આ બધું અમને ઝેર જેવું લાગે. ભગવાન તમે છોડીને જતા રહો તો અન્ન વસ્ત્ર જડ ઝેર થાય રે, તમ વિના અમે ન રેવાય રે. કોઈ પણ વસ્તુ જ્યારે સારું ના લાગે ત્યારે સમજવાનું ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ આપણને પ્રીતિ ન રહે ત્યારે સમજવાનું કે ભગવાનમાં હેત થઈ ગયું. ભગવાન સિવાય કોઈ પણ જગ્યાએ, સંસારની કોઈ પણ વસ્તુમાં, સગા સંબંધીઓમાં, અરે પોતાના શરીરમાં, પોતાની બુદ્ધિ, આવડત, ચાતુરાઈમાં કોઈમાં નહીં. એક ડેસ્ટિનેશન ભગવાન સિવાય બીજું કોઈ વાલું ના લાગે, એના સિવાય બીજું કોઈ પ્રદાન ના થાય ત્યારે સમજવાનું કે હવે ભગવાનમાં પ્રેમ. અને તેથી મીરાની જેમ આપના ઝેરનું અમૃત કરવા માટે ભગવાન આવે. ભગવાન કે આવી જા, તને મૂર્તિમાં સમાઈ લો. એ વિના વચનામૃત છે સ્નેહના સ્વરૂપનું. ગઢડા પ્રથમ પ્રકરણનું 44, એમાં શ્રીજી મહારાજ કે પંચામૃતના ભોજન જમતા હોય, આપણે સરસ મજાનો દૂધપાક જમતા હોય, સરસ મજાનો શીરો જમતા હોય, પંચામૃત અલગ અલગ પ્રકારના થાળ હોય, એમ શીરો જમતા હોય મજા કરતા, અને એમાં એકાદું કાકરો આવી જાય તો કેવી દાસ થાય કે ના થાય? હા, દૂધપાક પીતા હોય અને એમાં કાકરો આવી જાય તો કેવું કડાક દઈને બોલે ને કેમ દાસ થાય કે આ ક્યાં વચ્ચા રંગમાં ભંગ પાડ્યો. તો એમ જ્યારે ભગવાન સિવાય બીજો ગાઢ સંકલ્પ થઈ જાય અને તે દિવસ જ્યારે મનમાં એમ થાય કે આ ક્યાં બીજો ગાઢ થઈ ગયો મને, એવો જ્યારે દાસ થાય ત્યારે એમ જાણવું કે એના હૃદયમાં ભગવાન પ્રત્યે સ્નેહ છે, ભગવાનમાં પ્રેમ છે. પણ જ્યાં સુધી આપણને જગતના જ શબ્દ હારા લાગતા હોય, તમારે જગતના ગીતો વાગતા હોય, ગંગા કિનારે ગંગાદાસ ને જમના કિનારે જમનાદાસ, જગતના ઢેંચેક વાગતા હોય અને તે આપણે ઢેંચેક કરવા લાગીએ તો ભગવાન કે તું મંદિરમાં આવીને મારી આગળ કીર્તનો બોલે ત્યાં ઢેંચેક કરે છે. એ પ્રસાદ જમતા હોય એનો આનંદ આવતો હોય અને જગતમાં જઈ લગ્નમાં ગયા હોય ત્યાં ડુંગળી લસણ વાળું પડ્યું હોય ત્યાં તમારે ખડબાક પડીને જાય જ જાય અંદર પેટમાં, પાણીપુરી ને ભેલપુરી. ભગવાન કે તું મારો રસ લે છે, પાણીપુરીનો રસ લે છે. ભગવાનના ચડેલા પુષ્પહાર, ભગવાનના સંતો ભક્તો, એનો સ્પર્શ અને જગતના કોઈ વિષય જીવોનો સ્પર્શ આપણને સારો લાગતો હોય ત્યાં સુધી આપણે ભગવાનને ક્યાં ભગત થયા છે? ગંધ, ભગવાનને ચડાયેલા પ્રસાદીનું કહીને આપણે કોઈ વસ્તુ વાપરતા નથી, ભલે આપણે સ્પ્રે વાપરીએ પણ ભગવાનને ધરાવી વિનાનો વાપરીએ છીએ ગમે તેમ સીધો, તો પછી આપણે ભગવાનના ભગત જ કેમ થયા? ભગવાન સંબંધી પંચ વિષય જ્યાં સુધી આપણે નથી ભોગવતા ત્યાં સુધી ભગવાનના ભક્ત નથી. અહીંયા જો અન્ન, વસ્ત્ર, જળ આ બધું ઝેર જેવું થઈ જાય. ભગવાન તમે જાઓ તો ઝેર જેવું લાગે તમારા વિના. ભગવાનનો સાચો ભગત, પ્રેમી ભગત, આત્મનિવેદી ભક્તની વાત કરીને, આત્મનિવેદી ભગત કોને કહેવાય? બધું ભગવાનને અર્પણ કરીને ખાય, પીવે, જીવે. અમારા સંતો તો દવા આવે ને તો એ ભગવાનને ધરાવી દે. ભગવાન પહેલા તમે પી લો પછી અમે પીશું. કઈ પણ વસ્તુ પહેલા ભગવાનને બતાવવાની, પછી પીવાની, પછી વાપરવાની. એ સાચી રીત છે ને? જો એ આ સંતો ભક્તો બધા ઉદાસ થયા છે, ભગવાન તમારા વિના રહેવાશે નહીં, અન્ન વસ્ત્ર બધું અમારે ઝેર જેવું થઈ ગયું. ભગવાન ના રહેવાય તમારા વિના, તમારા વિનાના અમે, અમારા વિનાના. ભગવાન તમે જાઓ ને રહીએ અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે. હે ભગવાન, હે વાલા, તમે જાઓ ને અમને અનાથ નોંધારા એકલા મૂકીને જશો ને અમે અનાથ થઈ જઈશું. એમને ભગવાન એકલાને નાથ માન્યા હતા.
અનાથ એટલે જેનો ધની જતો રહે એને કહેવાય અનાથ. એને ભગવાનને એકલા જ ધની રાખ્યા હતા. પ્રાણ પ્રતિ ઈષ્ટ આરાધ્ય ઉપાસ્ય જે કેવો તે આધાર ઉદ્ધાર એ રાખ્યા હતા. એટલે અનાથ શબ્દ વાપરે છે. આપણે તો કે ભગવાન ભલે તમે જાઓ, તમે જીવી જઈશું, બસ એવું નહીં. ભગવાન વિના રહેવાય તો આપણે અનાથ નથી. તમે જાઓ ને રહીએ અનાથ રે, એવું કરશો માં મારા નાથ રે. આપ્યું આટલા દિવસ સુખ રે, હવે દેખાડશો માં એવું દુઃખ રે. ભગવાન તમે અમારી ભેડા રહ્યા, રમાડ્યા જમાડ્યા, કેટલી લીલાઓ કરી, હવે તમે જવાની વાત ના કરશો. સુખ 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 આપ્યું અને હવે તમે દુઃખ આપો છો. બ્રહ્માનંદ સ્વામી લખ્યું ને ગીતમાં, સુનો ચતુર સુજાન, સુનો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. પહેલી પ્રીત કરી સિદ્ધને આગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે. પછી તેને તે કેવું વશમું લાગે. સુનો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને દીનાનાથજી. પહેલી પ્રીત કરી, પેલા હેતમાં પાડ્યા, પેલા પ્રેમ પાસમાં જોડ્યા, અને પછી કે હવે હું જઉં છું. ચટકી લગાડી દીધી, રંગ લગાડી દીધો, પછી કે હવે હું જઉં છું. કેવું અઘરું લાગે. પરવશ કરી દીધા પછી કે હું જઉં છું. આવી બધી વાતો મહારાજ કરે છે. ઘણી બધી વાત મહારાજ હજુ આગળ કહે છે કે હું જવાનો છું, તમે બધા રહેજો. ઘણી બધી વાતો મહારાજ હજુ આશ્વાસન આપે છે. અહીંયા 37 કડી પૂરી થઈ છે. આગળની કથા કાલે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જેમ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.